સ્વચ્છ ભારત અભિયાનના ધજાગરા ડભોઈના સહયોગ શાક માર્કેટની કથળેલી હાલતથી નગરપાલિકાના નિષ્કર્ષ વહીવટથી વેપારીઓ અને ગ્રાહકો ત્રાહિમામ. લાખોના ખર્ચ છતાં ડભોઈના મધ્યમાં આવેલું વિશાળ તળાવ અને શાક માર્કેટ ગંદકીનું ઘર કરી ગયું છે. 200થી વધુ દુકાનોના વેપારીઓ ભાડું ચૂકવીને પણ સુવિધાઓથી વંચિત. એક તરફ રાજ્ય અને કેન્દ્ર સરકાર દ્વારા સ્વચ્છ ભારત અભિયાનની વાતો કરવામાં આવે છે અને સ્વચ્છતા પાછળ લાખો કરોડો રૂપિયા ખર્ચવામાં આવે છે, પરંતુ ડભોઈ નગરપાલિકાના તંત્રની ઘોર બેદરકારી અને નિષ્કાળજીને કારણે આ સ્વચ્છતા અભિયાન માત્ર કાગળ પર રહી ગયું હોય તેવું સ્પષ્ટ દેખાઈ રહ્યું છે. ડભોઈ નગરના બરાબર મધ્યમાં એક વિશાળ તળાવની આસપાસ આવેલું સહયોગ શાક માર્કેટ હાલમાં ગંદકીથી ખદબદી રહ્યું છે, જ્યાં રોજના હજારો લોકોની અવરજવર રહે છે અને 200થી વધુ દુકાનો કાર્યરત છે. તે માર્કેટ અને તેની બાજુનું તળાવ કચરાના ઢગ અને લીલબાજીથી ભરાઈ ગયું છે. માર્કેટની આગળ પાછળ કચરાના ઢગલા જામી ગયા છે અને નજીકમાં આવેલું તળાવ પણ ગાઢ લીલની ચાદરથી ઢંકાઈ ગયું છે. આ ગંદકીના કારણે આખા વિસ્તારમાં સખત દુર્ગંધ ફેલાઈ રહી છે, જેનાથી અહીં આવતા વેપારીઓ તેમજ ગ્રાહકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. શાક માર્કેટની આસપાસ નિયમિત સફાઈના અભાવે કચરાના મોટા ઢગલા જોવા મળી રહ્યા છે. તળાવની સફાઈ ન થતાં તેમાં પુષ્કળ લીલ જામી ગઈ છે, જે દુર્ગંધનું મુખ્ય કારણ બની છે. દુર્ગંધના કારણે ગ્રાહકો પણ માર્કેટમાં આવતા અચકાય છે, જે વેપારીઓના ધંધા પર સીધી અસર કરી રહ્યું છે. સહયોગ શાક માર્કેટમાં 200થી વધુ દુકાનો આવેલી છે. ડભોઈ નગરપાલિકા આ તમામ દુકાનોનું નિયમિત ભાડું ઉઘરાવે છે, જો કે વેપારીઓનો સ્પષ્ટ આક્ષેપ છે કે ભાડું લેતા છતાં પાલિકા દ્વારા ન્યૂનતમ સફાઈની સુવિધાઓ પણ પૂરી પાડવામાં આવતી નથી. આથી વેપારીઓ અને સ્થાનિકોમાં નગરપાલિકાના વહીવટ પ્રત્યે ભારે રોષ જોવા મળી રહ્યો છે. વેપારીઓએ માંગ કરી છે કે જો પાલિકા લાખો રૂપિયાનો ખર્ચ સ્વચ્છતા પાછળ કરતી હોય તો આ બજેટનો ઉપયોગ કરીને તાત્કાલિક ધોરણે સહયોગ શાક માર્કેટની આસપાસના કચરાના ઢગ અને તળાવમાંથી લીલને દૂર કરવામાં આવે. સ્થાનિક વેપારીઓ અને ગ્રાહકોની વ્યાપક માંગ છે કે ડભોઈ નગરપાલિકાનું તંત્ર પોતાની નિષ્કાળજી છોડીને વહેલી તકે આ ગંદકી દૂર કરે, જેથી અહીંના વેપારીઓ અને ગ્રાહકોને આ ભયંકર દુર્ગંધ અને ગંદકીમાંથી મુક્તિ મળી શકે. જો નગરપાલિકા વહેલી તકે આ કચરો અને લીલ સાફ નહીં કરાવે તો રોગચાળો ફાટી નીકળવાની પૂરેપૂરી સંભાવના છે. ભાડું લેતી પાલિકાએ સુવિધાઓ પણ પૂરી પાડવી જોઈએ. સમાચારની અવનવી અપડેટ જોતા રહો નિખરતા ગુજરાત ન્યૂઝ સાથે. નિખરતા ગુજરાત ન્યૂઝને લાઇક, શેર, સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન દબાવીને સમાચારની ઝડપી માહિતી મેળવો.